વરસાદ કુદરતનું વરદાન શ્રાપ કેમ બની જાય છે? પ્રશાસનના પાપે કેવી રીતે શ્રાપ બની જાય છે એના એક પછી એક ઉદાહરણ આવી રહ્યા છે સામે. અધિકારીઓ સાંભળતા નથી, જાગૃત નાગરિકો એમને જણાવે છે સમસ્યા, એ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી. શેલા સિલજની જે વાત કરતો હતો ત્યાં O7 પાસેના રોડને રિપેર કરવા માટે એની સમસ્યા દૂર કરવા એક વડીલે અનેક ફોન કર્યા, કોઈ કાર્યવાહી નથી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની, અને એ પણ પ્રતિષ્ઠિત નાગરિક હતા છતાં પણ. ખેર આ તમામની વચ્ચે મહેસાણાના કડીની વાત કરી લો. આની અંદર વીજળી બોર્ડની પણ કેટલી બેદરકારી. જો આ વીજળી બોર્ડની બેદરકારીનું મોટું ઉદાહરણ અનેક વાર મેં કહ્યું છે, કરંટ લાગવાનું નક્કી એ ટાઇટલથી કાર્યક્રમ એટલે જ કરેલો કે પહેલેથી જ પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પોલ રિપેરિંગ, તારનું રિપેરિંગ, ઓવરહેડ લાઇનનું રિપેરિંગ પ્રોપર થતું નથી. કડી તાલુકામાં વીજ કંપનીની ગંભીર બેદરકારી છે અને એના જ કારણે કડીના કોલાદ ગામે ચાલુ વરસાદે વીજળીનો તાર તૂટીને ધરાશાયી તો નીચે પડ્યો. 5 મિનિટ સુધી ધડાકા થયા, તણખા થતા રહ્યા. આ વિડીયો આજે આવ્યો છે. જો કે નવાઈ મને એટલે નથી લાગતી, આ પ્રશાસન નગરોળ થઈ ચૂક્યું છે. એ ગાંધીનગરથી શરૂઆત થાય છે. ગાંધીનગર સેક્ટર 2માં એમ્બ્યુલન્સ ફસાઈ, આપ આ જોઈ શકો છો. સેક્ટર 2માં ધક્કા મારીને એમ્બ્યુલન્સને લોકોએ બહાર કાઢી છે. ગટર અને પાણીની લાઈન નખવાની ચોમાસામાં કામગીરી લાંબા સમયથી થઈ રહી છે અને અચાનક ચોમાસું નથી આવ્યું, પણ આ જ સ્થિતિ જ્યારે પાટનગરની હોય તો બીજા શહેરની વાત શું કરવાની? આ દ્રશ્યો જોઈ શકો છો. હવે આપણે સૌરાષ્ટ્રના શહેરોની વાત કરીશું અને શરૂઆત સુરતથી કરી લઈએ. સુરતમાં પણ PGVCLનું નગરોળ તંત્ર કેવું છે જોજો. માફ કરજો, ત્યાંનું વીજળી બોર્ડની વાત કરું છું, ત્યાંનું દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું DGVCLનું. આપ જુઓ, આ થાંભલા જુઓ, થાંભલા ઉપર લટકતા તાર જુઓ અને એ તાર અને થાંભલા સાથે વીજ પોલ સાથે થતા ધરાશાયી જુઓ. આ તણખા જુઓ ઓટો ઉપર પડ્યા છે. આ દુર્ઘટના જુઓ. અહીંયા જીવ બચાવવા લોકો ભાગી રહ્યા છે. વરસતા વરસાદે ચોમાસાની વચ્ચે આવી તે વીજ પોલ ધરાશાયી થાય, નીચે પડે. આ બધું ફરીથી કહું છું, કોઈ વાવાઝોડું નથી આવ્યું. વાવાઝોડું હોય તો બધું માફ. માત્ર થોડીક તેજ હવા આવી છે ને આગાહી પ્રમાણે જ આવી છે. પવનની ગતિ આગાહી પ્રમાણે જ છે, છતાં પણ આ સ્થિતિ છે. એનો મતલબ વીજળી બોર્ડના અધિકારીઓ જે પણ સિસ્ટમ સાથે જોડાયેલા છે એ સતર્ક નહોતા થયા અને હું એમને સતત સતર્ક કરતો રહ્યો હતો કે જાગો ભાઈ જાગો. અને હજુ કહું છું, વરસાદ રોકાશે એટલે બધું ઠીક કરજો, નહીં તો લોકો મરવાનું નક્કી છે. હવે અહીંયા બીજી ઘટના. અનેક વાર આપણે કહ્યું વૃક્ષોનું સ્ટ્રીમિંગ કરો. સુરત મહાનગરપાલિકાએ મોટી મોટા દાવા પણ કર્યા, પણ એ વૃક્ષોનું સ્ટ્રીમિંગ ના થયું ને એના કારણે સ્થિતિ સર્જાઈ. એ જુઓ, વરાછા પુલ માર્કેટ પર એક રિક્ષા ચાલકનો જીવ એટલે ગયો કે જે રિક્ષા નીચેથી પસાર થઈ રહી હતી ને ત્યાં ઉપરથી વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું છે. અને આ જ પ્રકારે સુરતની અનેક દુર્ઘટનાઓ થઈ છે. સુરતના ડભોલી બાલાજી સોસાયટી સામે ભૂવો પડ્યો. અહીંયા રેતી ભરેલી ટ્રક ફસાઈ છે. એના પણ વિડીયો જોજો. મારી ટીમને કહીશ કે એના વિડીયો પણ બતાવજો. રેતી ફસાયેલી ટ્રક, રેતી ભરેલી ટ્રક કેવી રીતે ત્યાં ફસાઈ. આ ભૂવો પડ્યો એ ભૂવા નગરીનો દરજ્જો. સુરત અને અમદાવાદ બંને વચ્ચે હરીફાઈ શરૂ થઈ એવું કહીએ તો નવાઈ ના કહી શકાય કે અમદાવાદવાળા આગળ નીકળી જાય, ભૂપેન્દ્રભાઈ પટેલનું શહેર આગળ નીકળી જાય અને CR પાટીલનું શહેર ભૂવા નગરીમાં પાછળ રહી જાય. આવું ના ચાલી શકે. એનું આ મોટું ઉદાહરણ છે. અને આ કયું સુરત? ખૂબસૂરત શહેર. આ કયું સુરત? તાપી માતાના કિનારે આવેલું શહેર. આ કયું સુરત? જેને વર્ષો સુધી પૂર જોયા છે, પણ એ પૂર ડેમમાંથી પાણી છૂટવાના કારણે હતા. પણ હવે પૂર આવે છે ખાડીપુર, હવે પૂર આવે છે ગટરિયાપુર. ગટરિયું પૂર આજે સુરતમાં કેવી રીતે આવ્યું? હા, સુરતમાં વરસાદ પડ્યો એ હકીકત છે, વધુ વરસાદ પડ્યો એ પણ હકીકત છે, પણ દક્ષિણ ગુજરાત માટે વધુ વરસાદ એ સામાન્ય વસ્તુ છે. કતારગામ વિસ્તારના દ્રશ્યો જોજો. સવારથી જે દ્રશ્યો આવ્યા છે ને અલગ અલગ ફૂલ સ્ક્રીન જોજો એટલે ખબર પડી જશે આજે કેવું પૂર આવ્યું છે સુરતની અંદર. આ દ્રશ્યો ખાડો પડે છે તો ઠીક છે, પણ જે પાણી ભરાય ને એ જોજો. અહીંયા પાણી ભરાયેલા જ્યાં એ દ્રશ્યો જોજો. જળબંબાકારની સ્થિતિ જોજો. સાંજના 6 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં એટલે કાલથી આજ સુધીમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. હા, જિલ્લામાં ચોક્કસથી વધુ વરસાદ છે. પલસાણામાં 6 ઇંચ વરસાદ વરસ્યો, બારડોલીમાં 5 ઇંચ, કામરેજ, મહુવા, ઓલપાડ 5-5 ઇંચ વરસાદ વરસ્યો, ઉમરપાડા, અઢી, માંડવી તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો. પણ સુરત શહેર પૂરતી વાત કરીએ તો સુરત શહેરની અંદર વરસાદ વરસ્યો છે. એકાદ બે વિસ્તારમાં જબરજસ્ત વરસાદ છે, પણ સ્થિતિ કેવી સર્જાય છે? ડભોલી 4 રસ્તા પાસે સવારથી જ ઘૂંટણસમાં પાણી હતા.
એક ઝાટકે અહીંયા પોલ ખુલી ગઈ મહાનગરપાલિકાની. સુરતના વેડ રોડમાં રાજદીપ સોસાયટી પાસે વાહનો પાણીમાં ગરકાવ થયા. વેડ રોડ પર પાણી ભરતા જેસીબી વડે ગટરના ઢાંકણા ખુલ્લાવા પડ્યા, પાણી ભરાયું. એના કારણે જોઈ શકો છો કતારગામમાં આવેલા ઈ ડિવિઝન એસીપીની કચેરી સુધી પાણી પહોંચી ચૂક્યા અને કહેવાની જરૂર નથી. આ પણ અમદાવાદની જેમ જ કાળા પાણીની સજા છે. અહીંયા હાથી મંદિર પાસે પણ પાણી ભરાયા. પાણીના નિકાલ માટે પહેલાં કોર્પોરેટરો કામે લાગ્યા. એ વિસ્તારના કોર્પોરેટર કામે લાગ્યા હતા, ધનરાજ બાગલે ગયા હતા અને એ વિડીયો મેં જોયો છે. અધિકારીઓ પહેલાં દેખાયા નહીં, કોર્પોરેટરોએ ફોન કરવા પડ્યા અને પછી બાબુઓ ત્યાં પહોંચ્યા. એમની ટીમ મોકલી છે. બાબુ જાતે તો નહીં પહોંચ્યા હોય પણ એમની ટીમ મોકલી. આ પ્રકારની સ્થિતિ કતારગામ વેડ રોડ વિસ્તારમાં થઈ. મજૂરા ગેટ આપણા હર્ષભાઈ સંઘવી સાહેબનો વિસ્તાર, ગૃહ રાજમંત્રી સાહેબ અને સૌથી વધુ જ્યાંથી લીડ મળે છે એવો વિસ્તાર, અને ઘોડદોડ રોડ જે સમયે એક સમય જ્યાં ઘોડા દોડતા હતા ને ત્યાં હવે પાણીની રેલમછેલ જોવા મળે છે. અહીંયા પણ આ જ પ્રકારે પાણી ભરાયા. આપ દ્રશ્યો જોઈ શકો છો. સુરતમાં ખાડીપુર નહોતું, સુરતમાં તાપીનું પૂર નહોતું, છતાં પણ સુરતમાં સવારથી લઈ બપોર સુધી પાણી ત્યારબાદ ચોક્કસથી ઓછર્યા છે. પણ એ પહેલાંની આ સ્થિતિ જુઓ, ડબલ વિન્ડો જુઓ, આ દ્રશ્યો જુઓ. આ સુરત છે. પૂરના દિવસો મેં કવરેજ કરેલું હતું ને, લગભગ એ સ્થિતિ અહીંયા જોવા મળી છે. 2008 પહેલાં જે સ્થિતિ હતી, 2006ના પૂર વખતે લગભગ કમસે કમ આ વિસ્તાર પૂરતી આ સ્થિતિ છે. આમાં જોઈ શકો છો આ સ્થિતિ છે. પાણી નિકાલ થતો નથી અને દર વખતે મોટી મોટી વાર્તા થાય છે. ક્યાંક દુર્ઘટના સર્જાય છે વીજળી બોર્ડના કારણે, ક્યાંક વૃક્ષોનું સ્ટ્રીમિંગ નથી થતું એટલે કોઈનો જીવ જાય છે, ક્યાંક પાણી નિકાલ નથી થતો એટલે લોકોએ હેરાન થવું પડે છે, લોકોની દુકાનો બંધ રહે છે, માલ સામાન ખરાબ થાય છે. આ શહેર વર્ષો સુધી ભારતીય જનતા પક્ષનું કોર્પોરેશન રહ્યું. આ શહેર તમામ ધારાસભ્યો ભારતીય જનતા પક્ષના રહ્યા. આ શહેર જેને સાંસદને બિનહરીફ ચૂંટીને આપ્યા છે એ શહેરનું ભારતીય જનતા પક્ષ શાસિત મહાનગરપાલિકા શું કરી રહ્યું છે સવાલ ઉઠે છે. અધિકારીઓ કેમેરા ઉપર નથી આવતા, હું જાણું છું, નહીં આવે એ બી હકીકત છે. ના આવતા, કમસે કમ જ્યાં સ્થિતિ ખરાબ છે ને ત્યાં જજો. પણ હા, વિનુભાઈ આ વિસ્તારના ધારાસભ્ય છે, કતારગામના પૂર્વ શહેરી વિકાસ રાજ્યમંત્રી રહ્યા છે અને હંમેશ તમામ સવાલોને ફેસ કરતા રહ્યા છે. અને કદાચ પ્રયાસ કરતા રહ્યા છે, પક્ષને ચોક્કસથી બચાવતા હશે, સરકારને બચાવતા હશે, પણ એક પ્રયાસ ચોક્કસથી કરે છે શક્ય હોય એટલું સત્ય બોલવાનો. એટલે જ મને લાગ્યું કે વિનુભાઈ સાથે વાત કરી લો. રાજકોટની ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલાં સુરતની સ્થિતિ મુદ્દે વિનુભાઈ મોરડિયા સાથે વાત કરીએ, સરકારના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય. વિનુભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. વિનુભાઈ, વરસાદ વધુ પડ્યો માની લીધું, પરંતુ આટલા વરસાદની વચ્ચે સુરત જેવું આધુનિક શહેર, અનેક ઠેકાણે પાણી ભરાય અને તમારા કતારગામમાં તો જળબંબાકાર થાય. વિનુભાઈ, આ સ્થિતિ માટે જવાબદાર કોણ? રોનકભાઈ, આખા સુરતની અંદર પાણી તો ભરાયા છે, પરંતુ કતારગામમાં જે આજે ભરાણા પાણી સવારમાં આટલા વધારે પાણી આ પહેલી વાર ભરાણા નહીં. કતારગામની અંદર વરસાદી પાણીનું જે નેટવર્ક મેં બિછાવ્યું છે આજથી 12 વર્ષ પહેલાં, આના કરતાં વધારે સારું નેટવર્કનો એટલું સારી મોટી લાઈનો આખી મારુતિ વેન કે ઇનોવા જેવી લાઈનો મેં નાખી છે. અને એના કારણથી પહેલાં જે પાણીના વેવ એટલા આવતા હતા એ બધું બંધ થઈ ગયું છેલ્લા 8-10 વર્ષથી. પરંતુ એક સાથે આજે સવારમાં, વહેલી સવારમાં, એટલે કે જાગતા જ જે વરસાદ બહુ પડ્યો એના કારણે આ છેલ્લા 8-10 વર્ષમાં વધારે પાણી આજે ભરાણું. મેં આપને 2 દિવસ પહેલાં કીધું હતું કે મારા કતારગામમાં આ સ્થિતિ નથી, અને મેં આગળ ઘણી જગ્યાએ પણ કીધું છે કે તમે ગમે તેના ફોટા આવે ન આવે, આ વખતે કતારગામમાં વરસાદ એક હાથે વધારે પડ્યો અને એક થોડીક ક્ષતિઓ પણ મને દેખાણી છે. એ પણ હું તમને કહ્યા પહેલાં કહી દઉં કે જે ફિલ્ડમાં જે કર્મચારીઓ જોવા મળવા પડે ને, કે દર વર્ષે એવું બને કે વરસાદ પડે એટલે સવારમાં કર્મચારીઓ જે જંકશનો અમારા નક્કી છે સ્પોટ, કે આ જગ્યા ઉપર પાણીનો બધો એકત્રિત ત્યાં થાય. તાપીની નજીકનો વિસ્તાર છે ત્યાં જે પાણી એકત્રિત થાય ત્યાં, અને નીચાણ લેવલ પણ નીચું બંને બાજુથી, એટલે ત્યાં ભરાવો થાય એટલે ત્યાં કર્મચારીઓ ઊભા જ હોય છે અમારા. પરંતુ આ પહેલી વાર એવું બન્યું છે કે આજે સવારમાં કર્મચારીઓ જોવા બહુ નહીં મળ્યા મારી જાણમાં, જે કે મેં ગાડીમાંથી જોયું એ રીતે. પણ
જે પાણી ભરાણા એ આ 10 વર્ષ મેં 2 દિવસ પહેલાં કીધું ને અમારે ત્યાં નથી ભરાતા. આજે હું સ્વીકારું છું ભરાણા. હા, નાની મોટી ક્ષતિઓ કઈ હોય કે સ્ટ્રોમ ડ્રેનેજ બરાબર સાફ, એના ચેમ્બરો, ઇનલેટ ચેમ્બરો જે પૂરતા પ્રમાણમાં થવું પડે એ કદાચ હું એવું માનું છું કે આ વખતે કાંઈક ને કાંઈક કચાશ રહી હોય. કારણ કે સ્થાનિક લેવલ કોર્પોરેટરોએ ફરિયાદ કરેલી છે, પણ છતાં કંઈ અમુક અધિકારીઓ પોતાના ગમનના કારણે કોઈને કોઈ જગ્યાએ સફાઈ કરવામાં ફિલ્ડમાં નથી આવતા. ઓફિસમાં બેસીને જે રિપોર્ટ આપ્યા છે એ કદાચ ક્ષતિ રહી ગઈ હોઈ શકે. વિનુભાઈ, દર 5 વર્ષે કોર્પોરેટરને ચૂંટવા, ધારાસભ્યને ચૂંટવા અને સાંસદને ચૂંટવા અમે લાઈન લગાવીએ છીએ. અને અમે લાઈન લગાવીએ છીએ ને એટલે જ તમે ધારાસભ્ય બનો છો, સાંસદ બનો છો અને કોર્પોરેટર બનો છો. ઠીક એ જ રીતે અમે ટેક્સ ભરીએ છીએ ને શહેરના નાગરિકો, એમાંથી અધિકારીઓનો પગાર થાય છે. હવે અધિકારીઓ બહાર ન નીકળે, કોર્પોરેટરો અથવા તો શાસક પક્ષના નેતાઓ એમને બહાર નીકળે અને કામ કરે એ માટે મજબૂર ન કરે અને આ સ્થિતિ સર્જાય. વિનુભાઈ, અમારી એ તો જવાબદારી નથી ને. તમે નેતા છો ને, અધિકારીઓ પગાર લે છે ને, નીકળે બહાર. અમારી શું જવાબદારી? અમે કેમ હેરાન થઈએ વિનુભાઈ? નહીં ગાંઠવાનો કોઈ પ્રશ્ન જ નથી. મારા ધ્યાનમાં આ વખતે પહેલી વાર આવ્યું છે કે કર્મચારીઓ મને ઓછા દેખાણા છે અને નથી દેખાણા તો એને અમે દેખાય એવું કરશું. એને અમે એ પ્રકારની કડક કાર્યવાહી પણ કરવા માટેની મેં જે તે સમયે અત્યારે સવારમાં કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો કે ઝોનલને ચીફને એને કહો કે ગ્રાઉન્ડ ઉપર આવી જાય. મેં આજે કીધું છે, પછી નીકળ્યા. પરંતુ સવારે આ લોકોએ મિસ્ટેક કદાચ કરી છે એવું માનું છું. અને આ વારંવાર નહીં થાય. આ કર્મચારીઓ વારંવાર નથી નીકળતા એવું નથી, પણ આ વખતની આ ઘટના બની છે એ હું સ્વીકારું છું. વિનુભાઈ, વરસાદ હવે અચાનક પડે છે. અચાનક કોઈ ઠેકાણે વધુ પડી જાય છે અને વરસાદની પેટર્ન છેલ્લા 10-15 વર્ષથી બદલાઈ છે. તો ડ્રેનેજની સિસ્ટમ, પાણીના નિકાલની સિસ્ટમ, આ બધું પણ તો મહાનગરપાલિકા, નગરપાલિકાએ બદલવાનું હોય ને. જે પ્રકારે વરસાદની પેટર્ન બદલાય છે એ જ પ્રકારે પાણીના નિકાલની સિસ્ટમ પણ તો તમારે બદલવી જોઈએ ને કોર્પોરેશને. હું એનું રોનકભાઈ કહું કે જેટલી મહત્તમ જે લાઈન નાખવાની હોય, જે પ્રકારની એ નખાયેલી છે, પૂર્તતા છે, જે દેશના ધારાધોરણ નિયમો છે એ અનુસાર લાઈનો નાખવામાં આવી છે. હું એટલે માટે મેં 2 દિવસ પહેલાં કીધું હતું કે 24 આખા ગમે ત્યાં ભરો કે કતાર ગામની અંદર વધારે પાણીનું, વરસાદી પાણીનું નેટવર્ક આપણે સારું બિછાવ્યું છે. પણ જ્યારે મેં કીધું એમ નદીમાં જો સમાય નહીં, પેટર્ન બધા આ વિસ્તાર જે છે ડેવલપ થયેલો છે વર્ષોથી, એમાં બદલાવ નહીં થવાનો. રસ્તા ઉપરની લાઈન નાખવા માટેની આપણી પાસે જગ્યા હોય, એ જગ્યામાં મોટી મેં કીધું એમ લાઈન નાખી છે. પરંતુ એક સાથે વરસાદ જ્યારે આવે ત્યારે નદીમાં ભગવાન ઈશ્વરે કુદરતે બનાવેલી નદી છે અને કુદરતે બનાવેલી નદીઓ છે, એમાં પણ પાણી જ્યારે એક સાથે વરસાદ પડે ત્યારે નથી સમાતા. પરંતુ આજે જ્યારે એક હાથે આવે ત્યારે કલાક, 2-4 કલાક આ તકલીફ, હાલાકી કે વરસાદમાં નીકળવું થોડીક તકલીફ પડે. વિનુભાઈ, કુદરતને શું કરવા દોષ આપીએ છીએ? વરસાદ તો આશીર્વાદ છે આપણા માટે, માનવ જાત માટે, સમગ્ર જીવો માટે આશીર્વાદ છે. પરંતુ આ સ્થિતિ કેમ સર્જાય છે વિનુભાઈ? નદીમાંથી પાણી આવ્યું નથી, ડેમમાંથી પાણી નથી છોડાયું, છતાં પણ આ સ્થિતિ કેમ? વિનુભાઈ, એ વાત કેમ માનતા નથી, સ્વીકારતા નથી કે આડેધડ વિકાસના નામે દુનિયાભરના પ્લાનને મંજૂરી આપવામાં આવે છે, આડેધડ નિર્માણ થાય છે અને એના જ કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. પાણી નિકાલના નૈસર્ગિક રસ્તા આ પ્રકારના નિર્માણોના કારણે બંધ થઈ ચૂક્યા છે અને એટલે જ પાણી ભરાય છે. કેમ એ વાત નથી સ્વીકારતા? નદી કિનારે દુનિયાભરના ફાર્મ હાઉસ બની ગયા, દુનિયાભરની દિવાલો બની ગઈ, વેળા તરફ પાણીના જવાના રસ્તા બંધ થઈ ગયા, એટલે આ પાણીનો ભરાવો થાય છે. કેમ નથી સ્વીકારતા વિનુભાઈ? જે કુદરતી જે તળાવો છે, કુદરતની નહેર છે, અમારા કતાર ગામની અંદર જે કુદરતી જે વર્ષો પહેલાં, આજથી 35 વર્ષ પહેલાં જે ખાડી હતી, એ ખાડી ઉપર જ એક ખાડી એમનામાં જ રાખી છે. આમાંથી અત્યારે કામ એવું ચાલે છે કે ખાડી જે બુરાઈ ગયેલી હોય એને નીચેથી પોળી કરી અને એને બોક્સમાં આપણે કન્વર્ટ કરી રહ્યા છીએ કે જેથી કરીને ભવિષ્યમાં તકલીફ, અને એ સુરતમાં બહુ મોટા પાયે કામ ચાલે છે. વિનુભાઈ, હું ખાડીની તો વાત જ નથી કરતો. ખાડીની સાફ સફાઈ કેવી થાય છે ને હું જાણું છું. દર વર્ષે ખાડી પૂર આવે છે ને સુરતની શું હાલત થાય છે ને વિનુભાઈ, હું પણ જાણું છું ને તમે પણ જાણો છો. હજી તો 5-7 ઇંચ વરસાદ પડ્યો છે વિનુભાઈ.
ઉપરવાસમાં વરસાદ પડશે, ખાડીમાં પાણી આવશે, શહેરનું પાણી બહાર નહીં નીકળતું હોય અને ખાડીઓમાં ઉભરાતી હશે, સ્થિતિ શું સર્જાશે વિનુભાઈ? એ તો વિચાર કરો, એની કલ્પના તો કરો વિનુભાઈ, કેવી સ્થિતિ સર્જાશે. ખાડીની આપણે વાત કરીએ છીએ, ખાડીની સાફ સફાઈની દર વર્ષે વાત કરીએ છીએ વિનુભાઈ, શું થાય છે? મને જે સમજણ કે હું જાણું છું એમાં કુદરતી વહેણો છે એને બને ત્યાં સુધી એને જાળવી રાખેલા, એને રોકવાનો કોઈ પ્રયાસ થયો નથી. અને જ્યાં પાણી નીકળવું પડે એની જગ્યાએ સ્ટ્રોમ ડ્રેનેજો નાખવામાં આવે છે અમુક સિટીમાં. અને એ હું ખાસ કહું કે ઓલ ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર વરસાદી પાણીનું નેટવર્ક વધારે છે. હું કર્ણાટકા બેંગ્લોર ગયેલો છું, ત્યાં વરસાદી પાણીનું નેટવર્ક આ નથી, ત્યાં રસ્તા પર નીકળાતું નથી, એટલું વહેણ ઘસમસતું હોય છે રસ્તા ઉપર ત્યાં. એટલે વરસાદી પાણીનું નેટવર્ક વધારે ગુજરાતમાં આપણે ઊભું કરવામાં સફળ છે. આ મારી જાણકારી છે એટલા માટે કહું છું, હું આનો બચાવ નથી કરતો રોનકભાઈ. વિનુભાઈની એક વાત પૂર્ણ રીતે સાચી હતી કે તે ખોટો બચાવ કરવાનો પ્રયાસ નહોતા કરતા, પણ સવાલ એ છે સિસ્ટમને સુધારવી તો પડશે ને, આ અધિકારીઓને દોડતા તો કરવા પડશે ને, કારણ કે આ સમસ્યા સુરત એટલે કે દક્ષિણ ગુજરાત, વડોદરા એટલે કે મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર એટલે કે ઉત્તર ગુજરાત પૂરતી જ નથી, સૌરાષ્ટ્રમાં પણ આ સ્થિતિ છે. સૌરાષ્ટ્રના તમામ નગર મહાનગરપાલિકાઓની અંદર વરસાદની દિવસોની અંદર સમસ્યા સર્જાય છે. હું ફરીથી કહું છું, વરસાદ આવવો જ જોઈએ, જરૂરિયાત પૂરતો વરસાદ હોવો જોઈએ ને એ પ્રમાણે જ આવી રહ્યો છે. વિલંબથી તો વિલંબથી સારો વરસાદ પડી રહ્યો છે. મારો ખેડૂત ખુશ છે, આટલામાં બધું આવી ગયું, શહેરનું જે થવું હોય થાય, પણ શહેરના આબોને જગાડવા જરૂરી છે. રાજકોટની આપણે વાત કરીએ, દિલ્હીમાં જે એરપોર્ટની છત પડેલી તે આપણે જોઈ હતી. રાજકોટમાં 2 દિવસ પહેલાં શું થયું ને, ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. હીરાસર એરપોર્ટની આ દશા જોઈ લો. વાવાઝોડું નથી આવ્યું, ફરીથી કહું છું, વાવાઝોડું નથી આવ્યું, છતાંય બહાર શું થયું, આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ સ્થિતિ થાય છે. એનો મતલબ ક્યાંક કામકાજમાં ક્ષતિ હોય છે, આયોજનનો અભાવ છે, જલ્દબાજીનું કારણ છે. ધોરાજીમાં પણ આ પ્રકારે સ્થિતિ સર્જાઈ, જામકંડોળામાં સ્થિતિ સર્જાઈ, જેતપુરમાં સ્થિતિ સર્જાઈ, અનેક ઠેકાણે જ્યાં જ્યાં વરસાદ પડે છે ફૂલ સ્ક્રીન ત્યાં પાણીનો ભરાવ થાય છે. ગોંડલમાં ક્યારેય આ પ્રકારે નથી થતું. કેમ? રાજાશાહી વખતથી પાણી નિકાલનું અદ્ભુત આયોજન એ સમયના રાજાશ્રીએ કર્યું હતું, રાજવી પરિવારે કર્યું હતું. બસ હું આ જ કોર્પોરેશનોને પણ કહેવા માગું છું. સુરતની જેમ જ રાજકોટમાં 2 દિવસ પહેલાં ધોધમાર વરસાદ પડ્યો, ત્યારે શું સ્થિતિ સર્જાય ને એ આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. અનેક ઠેકાણે પાણી ભરાયા. રાજકોટના વોકળા ઉપર શું બનેલું હતું અને કેવી રીતે દુર્ઘટના સર્જાઈ એ જૂની વાત ફરીથી યાદ નથી કરવી, પણ જ્યારે વરસાદ પડે, યાજ્ઞિક રોડ, લીલુડી વોકડી, વગડ ચોકડી, મવડી ચોકડી, એસ્ટ્રોન કન્નાળુ, હેમુ ગઢવી હોલ, રામદેવપીર ચોકડી, રૈયા ચોકડી, માધાપર ચોકડી, પોપટપરા તો હું જ્યારથી મીડિયા સમજો ને ત્યારથી ત્યાં આગળ દર ચોમાસાના દ્રશ્યો હોય. નાના માવા મેઇન રોડ, બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, અતિથિ ચોક, રાજનગર ચોક, સ્પીડવેલ ચોક, હસરાતનગર, આઝાદ ચોક, રૈયા ટેલિફોન એક્સચેન્જ, કોઠારિયા નાકુ, પીડી માવલિયા ફાટક, આ બધા એ વિસ્તાર છે. રિદ્ધિ સિદ્ધિનું નાળું, હાઈડ ચોક, ગોંડલ રોડ, જૂનું જકાત નાકુ, અટીરા વિસ્તાર, લગભગ કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો. આ બધા એ વિસ્તાર છે જ્યાં વરસાદ પડતા જ પાણીનો ભરાવો શરૂ થાય છે અને પાણી નિકાલમાં સમય લાગે છે. નિહલભાઈ શુક્લ મારી સાથે જોડાયા છે, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છે આરએમસીના. નિહલભાઈ, આપનું સ્વાગત છે. શું કારણ નિહલભાઈ કે આપણા રાજકોટમાં પણ અમદાવાદના જેવું જ, જો કે હજી સારી વાત એ છે નિહલભાઈ, તમારે ત્યાં વોકડો આખો પડી જાય, પણ ભૂપેન્દ્રભાઈના અમદાવાદની પાછળ CR પાટીલ સાહેબના, હર્ષ સંઘવીભાઈ સાહેબના સુરતની જેમ ભુવાનગરીમાં તમે હરીફાઈમાં નથી, પણ પાણી તો ભરાવ થાય જ છે. શું કારણ? નમસ્કાર રોનકભાઈ. આમ તો તમે જે સુરતનું વાત કરતા હતા ને એની પહેલાં તમે જે કીધું હું સાંભળતો હતો, આપે બધા જ પ્રશ્ન જે છે એ ખૂબ સરસ રીતે પ્રજાના અવાજની જેમ કીધા છે. અને આમાંના ઘણા ખરા હજી પણ એવું સ્વીકારવું જ પડે કે 70% છે, 70% જે પ્રશ્નો છે એનો ઉત્તર હજી સુધી સંપૂર્ણ મળી શક્યો નથી. આ કોઈ છુપાવવાની વાત નથી, કારણ કે આપે દ્રશ્યો પણ બતાવ્યા છે, એટલે લાઈવ પ્રૂફ સાથેની વાત કરો છો અને વાસ્તવિકતા છે. જેમ તમે પત્રકારિતા શરૂ કરીને પોપટપરાનું
સાંભળતા હતા એમ હું પણ નાનો હતો, સ્કૂલે સાયકલમાં જતો, ત્યાંથી બાઇક અને કાર સુધી પહોંચ્યો, પણ જે એરિયામાં અમુક પાણી ભરાય છે તે ભરાય છે. એવું નથી કે કોર્પોરેશને વ્યવસ્થા નથી કરી, પણ ક્યાંક આપણી ટેકનોલોજી ઊણી ઉતરતી હોય એવું અત્યારના તબક્કે મારે કન્ફેસ કરવું પડે. અધરવાઇઝ તો અમુક વિસ્તારોમાં સ્ટ્રોમ વોટરની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, સ્ટ્રોમ વોટર ડ્રેનેજની થઈ ગઈ છે, પ્રી મોન્સૂન કામગીરી થાય છે, તેમ છતાં પણ આવું રહે છે. હા, મારા મત વિસ્તાર છે રામનાથપરા, તો ત્યાં મને ખ્યાલ છે કે ત્યાંના લોકોનું મમત એવું છે કે એ લોકો ઢાળવાળા વહેણવાળા જ વિસ્તારમાં એમનું ઘર છે, પરંતુ એ ટેવાઈ ગયા છે ને એમને તમે ગમે એટલું કહો એ વરસાદના ભારે વરસાદમાં પણ ઘર છોડતા નથી હોતા. એટલે આવું અમુક જગ્યાનું છે. બાકી તો આપ જે કહો છો એમાં કોઈ બીજો દલીલ કે જવાબ નથી. નિહાલભાઈ, ખાસ કરીને જે નવા વિસ્તાર શહેરમાં ભળ્યા હજુ પણ અનડેવલપ હોય છે અને એમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે કે ખાસ કરીને એ વિસ્તારોમાં સવિશેષ પાણી ભરાય છે. નવામાં ભરાય છે, જૂનામાં પણ જ્યાં ભરાતા હતા ત્યાં હજી ભરાય છે. બહુ ઓછા એવા એરિયા છે કે જેને સંપૂર્ણ નાબૂદ કરી શકાયા છે. મારો જે અભ્યાસ છે ને મારી જે સમજણ છે એના મુજબ હું જે વિચારું છું કે પહેલાં રોડની બંને સાઈડ છે તો સંપૂર્ણ ડામર કરવામાં ન આવતી, 2-4 ઇંચ કે અડધો ફૂટ રોડ છોડી દેવામાં આવતો, એટલે વરસાદી પાણી નીચે પણ ઉતરે, સ્ટ્રોમ વોટરનું રેગ્યુલર સાફ સફાઈ થતી. પરંતુ ક્યાંક હવે જે રીતે કન્સ્ટ્રક્શનો થયા છે એમાં અડચણ પણ થતી હોય છે. અમારા વિસ્તારમાં જૂના અમુક જે વોંકડા છે તો એ સંપૂર્ણ સાફ નથી થઈ શકતા. વરસાદી પ્રી મોન્સૂન કામગીરીમાં અધિકારીઓ મહેનત પણ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અડચણો આવે છે અને એનું પરિણામ જ્યારે જોરથી વરસાદ આવે કે કુદરતની મહેર વધી જાય છે, કુદરતના આશીર્વાદ એકસાથે ઝડપથી આવે છે, ત્યારે તમે કહો છો બધી પરિસ્થિતિ સર્જાય છે. પણ ઉકેલની દિશામાં સતત પ્રયત્નશીલ રહીને આનો રસ્તો કાઢી શકે. અન્યથા તો વિશ્વના જે મોટા દુબઈ જેવા કન્ટ્રી છે કે યુએસએ છે, બધામાં એકસાથે વરસાદ પડે છે તો હજી સુધી ટેકનોલોજીનો જવાબ આપી શકી નથી. ચાઇના જેનું વર્લ્ડ બેસ્ટ એન્જિનિયરિંગ કહેવાય એ પણ આ માટે અનુત્તર જ છે. પણ નિહાલભાઈ, આપણી જોડે ઉત્તર તો છે ને કે કન્સ્ટ્રક્શનનો વેસ્ટ, કોઈ પણ સાઈડના કન્સ્ટ્રક્શનનો વેસ્ટ નદીમાં ન નખાય. એમાં તો ટેકનોલોજીની જરૂર નથી, એમાં તો વિદેશમાં તો આવું થતું નથી. કેમ રાજકોટની અંદર આજે પણ કન્સ્ટ્રક્શન સાઈડનો વેસ્ટ નદીમાં નાખવામાં આવે છે, વોકળામાં નાખવામાં આવે છે? કેમ કોર્પોરેશન પગલાં નથી લેતું? આ બધું આપણે કરીએ, પાણીનો નિકાલ ન થઈ શકે, રસ્તા બંધ થઈ જાય, તો પછી નિહાલભાઈ આ જ થાય ને? આપની વાત મહદઅંશે સાચી છે. કોર્પોરેશનને જે કડકાઈથી પગલાં લેવા જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ કારણોસર અમે લોકો ઊણા ઉતરી રહ્યા છીએ અને જેમ જેમ ધ્યાને આવે છે એમ આ બધી વસ્તુઓ થાય છે, પરંતુ જે સ્પીડમાં થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક અટકતી હોય એવું આપની વાત સાથે હું સહમત છું. નિહાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આશા રાખું, કેમ કે આ વાતને આપ સમજ્યા છો અને સમજો છો એટલે જ સમજ છો, અને જ્યારે કોઈ વ્યક્તિ એ વાતને સ્વીકારે છે ત્યારે સુધારનો અવકાશ પણ હોય છે અને સુધાર થશે એવો વિશ્વાસ પણ હોય છે. આશા રાખું નિહાલભાઈ, આ તમામ કાર્યો કમસે કમ આ શહેર પૂરતા એટલે કે રાજકોટ પૂરતા સત્વરે થાય. ખેર, મારું પોતાનું એક નાગરિક તરીકેનું ઓબ્ઝર્વેશન કહી દઉં તો હકીકત એ છે, શહેરી વિસ્તાર હું ફર્યો છું. આજે હું ફર્યો છું અને આજે મેં આખી સ્થિતિ જોઈ છે. આ સ્થિતિ ઘણી કરુણ છે. આ શરૂઆતનો જે આ વિડીયો છે ને, પહેલો વરસાદ શરૂ થયો ને અમદાવાદમાં, પહેલી 20 મિનિટ બાદનો આ વિડીયો છે. ત્યારબાદ ફરીથી બીજા ઠેકાણે હું ગયો ને, માત્ર 25 થી 30 મિનિટ બાદ ગયો એનો આ વિડીયો છે. એટલે એવું નથી કે એ વખતે 2 ઇંચ અને 4 ઇંચ વરસાદ પડ્યો હતો. 1 ઇંચ પણ વરસાદ નહોતો પડ્યો ને ત્યારે પણ પાણીનો ભરાવ શરૂ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ જેમ જેમ વરસાદ ભરાતો ગયો ને એના વિડીયો પણ જોશો તમે, એ સ્થિતિ મેં જોઈ છે. મારું પોતાનું આકલન એ છે, મહાનગરપાલિકા નગરપાલિકાઓમાં આડેધડ નિર્માણો થયા, સરકારી ગેરસરકારી બંધે, દુનિયાભરના ફ્લાયઓવર બ્રિજ થયા, પણ ફ્લાયઓવર બ્રિજના સર્વિસ રોડ ઉપરથી પાણીનો નિકાલ કેવી રીતે કરવો એનો વિચાર્યું નહીં. હાઈવે થયા, એનો નિકાલ વિચાર્યો નહીં. આ બધું તો હતું. આ તમામની વચ્ચે મન ફાવે તેમ નિર્માણો થયા. એ સરકારી નિર્માણો પણ થયા, ખાનગી નિર્માણો પણ થયા. એના પાણીના નિકાલનું કશું વિચાર્યું નહીં. સાથે જ ઉદાહરણ તરીકે કહું તો અમદાવાદ અથવા તો કોઈ પણ એક શહેર 10,000 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું અથવા 1,000 સ્ક્વેર કિલોમીટર ફેલાયેલું હોય, 50% જ પહેલાં એનું કન્સ્ટ્રક્શન હતું. એટલે કે 1,000માંથી 500
સ્ક્વેર કિલોમીટરમાં કન્સ્ટ્રક્શન હતું. હવે એ 80% કન્સ્ટ્રક્શન થઈ ગયું છે. એટલે બાકીના 30%નું પાણી ખુલ્લી જમીન મળતી નથી, એટલે 20% ઉપર જાય છે, એટલે ત્યાં જળભરાવ વધુ થાય છે. વોટર હાર્વેસ્ટિંગ કરતા નથી કે આકાશમાંથી પડેલું પાણી એ જ્યાં જ્યાં કન્સ્ટ્રક્શન થયું ત્યાં નિર્માણ થાય, ચોપડે છે. નિયમ હશે, બાકી કોઈ કરતું નથી. અને આ તમામથી વધુ જે નૈસર્ગિક રીતે નદી વોકળામાં અથવા વેળામાં જે પાણી જતું હતું એ રસ્તા આપણે બંધ કરી દીધા છે વિકાસની આંધળી દોડમાં. અને બંધ થાય જ નહીં. દર 4, 5, 10 વર્ષે ગેરકાયદેસર નિર્માણો કરો અને ગેરકાયદેસર નિર્માણો બિલ્ડરો કરે, એને રેગ્યુલરાઇઝ કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાનૂન લાવીએ અને પછી બધું ચલાવતા રહીએ તો આ જ થાય. આ જ થાય. હું એટલે જ કહું છું, જડતા હશે ને તો જ દ્રઢતા આવશે, અને દ્રઢતા હશે ને તો જ સમસ્યાઓનું નિવારણ આવશે. સમસ્યાઓના નિવારણ માટે મક્કમ નિર્ણયો, જડતા સાથે લેવાયેલા નિર્ણયો, દ્રઢ રહીને એ નિર્ણયોનું પાલન કરવાની શક્તિ, ક્ષમતા અને ઈચ્છા શક્તિ, આ ત્રણે હશે ને તો જ આ દૂર થશે. બાકી મારો ભગવાન તો આપણને ભરપૂર આશીર્વાદ આપે છે, ભરપૂર. શ્રાપ આપણે આપણા પાપે બનાવીએ છીએ.